હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ અને ચીઝથી ભરપૂર એવી સેન્ડવિચની રેસીપી, જે ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં પણ મસ્ત એકદમ ટેસ્ટી લાગે છે. જો છે ને બાકી એકદમ ચીઝથી ભરપૂર અને સરસ અંદરથી પણ એકદમ ગ્રીન એવી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. અહીં આ જે સેન્ડવિચ છે એ બનાવવા માટે સૌપ્રથમ મેં બધા વેજીટેબલ કટ કરીને લઈ લીધા છે અને હવે હું એને એક મોટા વાસણમાં લઈ એની સ્ટફિંગ બનાવી લઈશ. સૌપ્રથમ મેં અહીં કાકડી લીધી છે કટ કરેલી, ત્યારબાદ કાંદા, કેપ્સિકમ, લીલા સમારેલા ધાણાભાજી, ઓરેગાનો લઈશ, ત્યારબાદ ચીલી ફ્લેક્સ લઈશ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. લાસ્ટમાં હું અહીં ચીઝ ખમણી લઈશ. ચીઝ અહીં મેં થોડું વધારે માત્રામાં લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ઓછું અથવા તો વધારે પણ લઈ શકો છો, પરંતુ આ સેન્ડવિચમાં ચીઝનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. આ સિવાયના વેજીટેબલ પણ તમે સેન્ડવિચમાં લઈ શકો છો. હવે હાથેથી વ્યવસ્થિત હું મિક્સ કરી લઈશ, જેથી કરીને વેજીટેબલ સાથે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીઝ, નમક એ બધું એકદમ સરસ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. તો અહીં આપણું આ સેન્ડવિચ બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર છે. ત્યારે હવે આપણે સેન્ડવિચ પણ બનાવી લઈશું. બ્રેડની એક સ્લાઇસ મેં લઈ લીધી છે. ઉપરથી હું લગાવીશ ગ્રીન ચટણી, સરસ તીખી અને ફુદીના નાખીને મસ્ત એવી ચટણી પણ બનાવી છે. હવે આખી બ્રેડમાં વ્યવસ્થિત ચટણી સ્પ્રેડ થઈ ગઈ છે અને ઉપરથી આપણે વેજીટેબલનું સ્ટફિંગ મૂકી દઈશું. આ રીતે એકય કોર્નર ખાલી ના રહે એ રીતે વ્યવસ્થિત એને અંદરથી સ્ટફિંગ ભરી દેવાનું છે. ઉપરથી બીજી બ્રેડ પણ મૂકી દઈશ. હવે ત્યારબાદ હું એના બંને સાઈડ ઘી લગાવીશ. તમે અહીં ઘીની જગ્યા પર બટર અથવા તો ઓઇલ પણ લગાવી શકો છો. હવે ઘી બંને સાઈડ વ્યવસ્થિત લગાવી લીધા બાદ હું સેન્ડવિચ મેકર જે છે એમાં હું એને શેકી લઈશ. તમે અહીં આ સેન્ડવિચને ગેસ ઉપર નોનસ્ટિક પેન પર પણ શેકી શકો છો અને આ રીતે સેન્ડવિચના મશીનમાં પણ શેકી શકો છો. તો અહીં આપણી આ સેન્ડવિચ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ, સાથે બંને સાઈડ સરસ કલર પણ આવી ગયો છે અને સેન્ડવિચ શેકાઈને તૈયાર છે. ત્યારે હવે હું એના પીસીસ કરી લઈશ અને જમવા માટેની પ્લેટ તૈયાર કરી લઈશ. તો આ વેજીટેબલ અને ચીઝથી ભરપૂર એવી સેન્ડવિચ સાથે મેં બનાવી છે. ખાવા માટે ગ્રીન ચટણી અને સાથે લીધો છે કેચઅપ. તો અહીં આપણી આ સેન્ડવિચ બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.